દારૂ ખોટામાં પડતા નથી, રાગ દ્વેષમાં પડતા નથી, રહિત થયેલા છે. સમજાય છે? સંસારમાં કઈ દુઃખ છે એવું કઈ આપને સમજાય છે, અનુભવમાં આવે? હા, શું દુઃખ છે? કોઈ ચિંતા થાય. હમણાં જ અહીંયા આવતો હતો, છોકરાની દવા આવતી છે ને? નથી આવતી? હમણાં અહીંયા આવતો તો વિચાર આવ્યો કે છોકરાને એકલો મૂકીને જઉં છું, કોઈ ઘરમાં નથી, પણ પછી આ ચિંતા એ મારું અભિમાન છે એટલે આવતો રહ્યો. હમણાં અહીંયા આવતો હતો ત્યારે એમ થયું કે છે વિચાર આવ્યો કે છોકરાને ઘરમાં એકલો મૂકીને જઉં છું, કોઈ છે જો પછી મને એમ થયું કે ચિંતા એ અભિમાન છે કે છે એટલે આવતો રહ્યો કે છે. ચિંતા મોટા મોટું અભિમાન. જો મોટા મોટું અભિમાન હોય તો ચિંતા. એટલે ભગવાન એને બહુ મોટો લાભ ચિંતા કરનાર. ભગવાનને ગાળો દે તેના કરતા જેટલો દંડ છે એનાથી વધારે દંડ ચિંતા કરે તેને. કારણ ચિંતા કરનારને ભગવાનને એમ કહ્યું, અરે તું મારા કરતા મોટો જે કામ મારે કરવાનું છે તેની ચિંતા તું કરું શકે છે. બહુ મોટો દંડ આપે ના આપે? તમે ક્યારે રોજ કરો ચિંતા? રોજ કોઈ વાત થઈ જાય છે કે છે થઈ જાય છે, કરો છો એ સમજણ પડતી નથી. એ નથી સમજણ. કરવાનું તો ગમે જ નહીં. પેલું તમે કહ્યું તે સાચું હતું, થઈ જાય છે. પણ દાદા તમે કઈ એવું બતાવો ને ચિંતા મુક્ત થવાય. તમે એવું કઈક બતાવો કે ચિંતા મુક્ત થવાય. તમે એવું કઈક બતાવો કે ચિંતા મુક્ત થવાય. બતાડીએ આવજો, તારીખ બોલાવજો. ભગવાન મળે પછી કે શું જોઈએ છે, તો ભગવાન સિવાય શું જોઈએ? ભગવાન મળે અને પછી પૂછે શું જોઈએ છે, તો કઈ તારા સિવાય બીજું શું જોઈએ છે? પછી ચિંતા ના થાય. હા, ચિંતા નહીં થાય પછી બીજું શું નહીં કરો ના કરવું? બીજું શું શું જોયું તમારે? ટેન્ડર ભર દો. ટેન્ડર નહીં, મારે તો ઉપાધિ ગમે છે? ઉપાધિ ગમે છે? પરમાત્મા સિવાય કશું નહીં. ઉપાધિ પરમાત્મા ગમે? છે કશું જોઈતું નથી કે. ઉપાધિ ગમે છે? ઉપાધિ કોઈ નહીં. ઉપાધિ કોઈ ગમતી ઉપાધિ નથી? નહીં. વ્યાધિ ગમે છે? ના, આદિ વ્યાધિ ઉપાધિ કોઈ નહીં. આદિ વ્યાધિ ઉપાધિ કશું ગમતું નથી? હિંમતબેન જોડે તમારું ઓપરેશન કરી નાખીએ. હિંમતબી આવે તારે ઓપરેશન બરોબર થઈ ગયું છે કે? હા? ના, તમને ચારિત્ર મોહ ખરો? ચારિત્ર મોહ ખરો. શેના ચારિત્ર મોહ કહો છો? દીક્ષા લીધી એ. હે? દીક્ષા લઈએ તમે દશા ક્યાં લીધી છે? કદાચ લઈએ કે છે. એમ શા સુખડા હારું? હવે શું સુખ પડવાનું હવે? વ્યવહારથી બધા છૂટાય એમ. હે? વ્યવહારથી બધાથી છૂટાય. આ વ્યવહાર છૂટ્યા પછી તો શું કરશો? આ થઈ જીવ તો જ્યાં જાય ને ત્યાં છેલ્લો કકડાટ કરે. જો કોઈ ગાય પહોંચો એને ભોંયમાં દાટસ હોય મોં પહોંચો શું તો સાધુ થશે. જ્યાં ભગવાન તો માર શબ્દ શાસ્ત્રમાં નથી આવવા દીધું. માર શબ્દ ના મૂકશો કે શું? માર શબ્દ ના મૂકશો. એવું જવા ગયા હિંસા છે ત્યાં ગયા મારવા આવું જંગલિયાત પણ આવી પડી રહેજો. આપણે સારું છે. અહીં પાન હોબારી ખાવી રીતે ખવાય તો પેટને બાળીને શું કરવાનું? પેટનો કશું બધી ઈચ્છા થઈ ભગવાનને મારે આજ્ઞા પાડવી છે. કોઈ જાણતા નથી, તો જાણતા નથી. બાકી ઈચ્છા ખોટી નથી, દોનતે ખોટી નથી. અને કસાય ગયા નથી, સાધુ થયા કસાય ઉત્સમે નહીં થયા. વણિક એટલે જેને વાણી વેપારમાં છે એટલે વિચારણામાં વાણી વિચારણામાં છે. હા, એ વણિક બેસતા હાથે વિચારે કે મને કશું નીચે ટેકા બેકા નથી પડે તો શું? વિચાર સાથે આવે વણિક ને જાગૃતિ હોય અને પેલી બીજી નાચો જાગૃતિ ઓછી હોય. જાડું ખાતું હોય, લાય જરા પાણી લાય, જાગૃતિ ઓછી હોય. એટલે તમારે દોષ થયો તો તમને દેખાય, જે થયું હોય તમને દેખાય. શું કહ્યું? તમને તમારા સ્વરૂપના ભાન તમને ઉત્પન્ન થાય.